દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 તારીખે સુરતની મુલાકાતે પધારી રહ્યા છે। પીએમ મોદીના આગામી પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે તો એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે। સુરત એરપોર્ટનું આ નવું ટર્મિનલ ખૂબ જ આકર્ષક છે તો ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટવર્ક કરાયું છે। નવા ટર્મિનલમાં 1800 પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યાએ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના પ્રવાસીઓ માટે 2 એક્ઝિક્યુટિવ લોન્જ બનાવવામાં આવ્યું છે। તો નવા ટર્મિનલમાં 5 એરોબ્રિજ તૈયાર કરવામાં આવે છે તો કસ્ટમ ઇમિગ્રેશન અને ચેકિંગ કાઉન્ટરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે। તંત્ર પણ તૈયારીમાં જોતરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 તારીખે સુરતના પ્રવાસે છે, જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ડાયમંડ બુશનું આગામી 17 તારીખે ઉદ્ઘાટન છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ડાયમંડ બુશને ખુલ્લો મૂકવામાં આવશે, ત્યારે સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાનના આગમનને લઈને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરત એરપોર્ટ ખાતે અત્યારે રંગો રોગાન અને ખાસ કરીને સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। આકર્ષક પોસ્ટરો બનાવવામાં આવ્યા છે। વેલકમ ટુ સ્માર્ટ સિટી એવા સુરતનું જે મોટું પોસ્ટર બનાવવામાં આવ્યું છે। આકર્ષક રંગોળી પૂરવામાં આવી રહી છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 તારીખે સુરતના પ્રવાસે આવનાર છે, ત્યારે તેઓના આગમનને લઈને અત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુરત હવાઈ મથક ઉપરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરત એરપોર્ટ ખાતે નવનિર્મિત જે ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, એ ટર્મિનલને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। આશરે 1600 લોકો બેસી શકે તેવી કેપેસિટીવાળું આ ટર્મિનલ આગામી 17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે। ખાસ કરીને આગામી 17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના પ્રવાસને લઈને વહીવટીતંત્ર અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે। એરપોર્ટ ખાતે આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોલીસ અને CISFનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો એરપોર્ટ પરથી પસાર થશે તે રૂટ ઉપર ખાસ કરીને ટ્રાફિક માટે આ રસ્તાઓ બંધ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો સુરત એરપોર્ટ ખાતેના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને અત્યારે સુરત એરપોર્ટ ખાતે સાફ સફાઈ અને રંગો રોગાનની જે કામગીરી હાથ ધરવામાં આવી છે, અને આ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આકર્ષક રંગોળી સાથે આકર્ષક જે પોસ્ટરો ખાસ કરીને તેમને આવકારતા બનાવવામાં આવ્યા છે। મારી પાછળ જે આપને કેમેરામેનને જણાવી દઉં કે વેલકમ ટુ સ્માર્ટ સિટી સુરતનું એક રંગીન પોસ્ટર બનાવવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સુરત હંમેશા સજ્જ છે, ત્યારે આગામી 17 તારીખના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે પ્રવાસને લઈને સુરતના લોકો પણ આતુરતાપૂર્વક દેશના વડાપ્રધાનની રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।